જય સિયારામ. આપ સૌ ભાઈઓ બહેનો મહાપુરુષોને સુરેન્દ્રનગરથી આપા સોંડાભાઈના જય સિયારામ. પ્રાસંગિક સમયના અનુસંધાને આજે બેસવામાં થોડું મોડું થયું છે, ક્ષમા કરજો. આજે આપની સામે એક ભજન લઈને આવ્યો છું. ભારથી રહેવાનું એક ભજન છે, ભારથી રહેવાનું. ઘડી પલ મનવા રામ સુમર લે. ઘડી પલ મનવા. કોઈ આપણને સંતોએ કોઈ બાંધ્યા નથી. તમે જો ઘડી પલ મનવા રામ છે. થોડોક સમય મળે તો મનવા રામ સુમર લે, એવું એક ભજન છે. ભક્ત છે બહારથી રહેવા. જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ. સુતા રામ ને સંભાળ. ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર. ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર. શબ્દનો વચનનો દોર પકડ્યો છે, એ પકડી અને તમે જે કાર્ય કરો એમાં અંતરાત્મા રામની સાથે જોડાઈને રહે, એવો આ સાખીનો અર્થ મહાપુરુષોનો છે. હવે આપણે ભજન લઈએ. એ ઘડી પલ મનવા રામ સમર લે. પલ પલ તેરો જુગ જાવે. આદ્ય પુરુષની ઓળખ થાતા આવાગમન તેરા મટી જાવે. ઘડી પલ મનવા રામ સુરલે. એક એવી ઘડી આવે છે જેમ લુહાર કોઈ લોઢા ઉપર ઘાટ ઘડે અને એને ભઠ્ઠીમાં તપાવે, પછી આમ જોવે, વળી પાછા ભઠ્ઠીમાં મૂકે. અને અનુભવી માણસો કહે છે કે જ્યાં સુધી તા ન આવે ત્યાં સુધી એના ઉપર એરણ ઉપર ચડાવીને એને હથોડાથી ટપોરો ન મારે. તો આવી ટપોરો મારે એવી ઘડી સદગુરુ શબ્દથી આપણને મળી હોય તો એ સમયે ઘડી પલ મનવા રામ સુમર લે. પલ પલ તેરો જુગ જાવે. એક એક ક્ષણે ક્ષણે આપણે મોટા થઈએ છીએ કે નાના જોઈ લો. હકીકતે શરીરની વધઘટ થાય છે, આત્માની કોઈ ઉંમર હોતી નથી. મહાપુરુષો કહે છે. એવું એક ભજન પણ છે.
વાટલડા વીરા, તારી ઉંમર ઘણી અને ધન થોડા. શું કામ? આત્માની કોઈ ઉંમર નથી, ધન થોડા શું કામ કે છે? કે આખું પૂરું થઈ જશે એટલે ધન થોડા. અને હવે જે ગાઢ તારે ઘડવાનો છે એ ઘડી લ્યો. અલખ પુરુષની કરી લે ઓળખાણ થાતા, આવાગમન તેરો મટી જાવે. શું કે છે આગળ? શીલ સંતોષ ને દયા રે દિલમાં, ઉર્માય અભિમાન નો આવે. સાચા વચનની કરી લે પરખના, જન્મ મરણ તારો મટી જાવે. શીલ સંતોષ અને દયા રહે દિલમાં. આજે સજ્જનનો જે શણગાર કીધો છે, આ સજ્જનોનો શણગાર છે. શીલ સંતોષ દયા દિલમાં, અને ઉર્મા અભિમાન ન આવે, અહંકાર ન આવે. પાછા કહે છે સાચા વચનની કરી લે પારખના. સાચા વચનને પારખવું જોઈએ. સંતો શું કહેવા માંગે છે? પારખ વિના નો પડ્યો રહ્યો હીરો હાથની બાર. સવારામ સાહેબે જાગૃતિ લાવવા માટે પોકારીને કીધું છે આ બધું. તો સહી વચનની કરી લે પારખના, જન્મ મરણ તારો મટી જાવે. શું કે છે આગળ ભારતી રેવાજી? શું કે છે? હાલો. આરે જગતની જૂઠી માયા, માયા ભાળી મન લલચાવે. સપના સરીખું સુખ સંસારનું, સંગમાં તારા કછું નહીં આવે. જેમ આપણે રાતે સપનું જોઈ અને સવારમાં કાંઈ હોતું નથી, એવી રીતે મહાપુરુષોનું કહેવું છે કે આ જગત એક જાગતી આંખનું સપનું છે. જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. આવું તો ઘણા સંતોએ કીધું છે. આ જાગતી આંખનું જે સપનું રહ્યું એને જોઈ લેવું જોઈએ, એને વિચારી લેવું જોઈએ, એના ઊંડાણપૂર્વક આ જીવન શું છે એમાં જવું જોઈએ. અને જ્યારે તમે સંસારની પૂરેપૂરી તપાસ કરી લેશો પછી તમને તમારા જ જીવન જીવવાની બહુ મજા આવશે. આપણે આપણા સિટીના રસ્તા જાણીતા હોય અને પછી આપણે જ્યારે નીકળી ત્યારે વાહન ચલાવવાની જે મજા આવે એવી જ મજા તમારા જીવનમાં આવી જાય. સંસારના બધા માર્ગો તપાસી લઈ પછી મજા આવે. ક્યાં ધીમું ચલાવવું, ક્યાં બમ્પ આવે, બસ એવી જ રીતે સંસારને તપાસવાનો છે. કારણ કે જાગતી આંખનું છે અને આ વહેલું મોડું પૂરું થાય. અને પૂરું થાય એટલે આની લેણ દેણ ખતમ થાય, ખૂટી દે. વળી પાછા આત્મા બીજા માર્ગે. આપણે પરદેશી પંછી છીએ ને બધા. એટલે આ જગતની જૂઠી માયા, છતાં માયા ભાળી આ મન બહુ લલચાવે. મન અને બુદ્ધિ બહુ સારો મેળ હોય. બુદ્ધિ હંમેશા ફાયદો માંગે અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું આ જે સામ્રાજ્ય આપણું છે અંદરનું, એમાં જે રાજા છે આત્મા, સંતો કહે છે એ હૂતો છે. એટલે આ લોકો આ ટોળું એનું કામ કર્યા કરે છે. અને જો
રાજાના કીધા પ્રમાણે જે આ ટોળું કામ કરે તો કઈ વાંધો ન આવે પાછો. હે, સાર શું અસાર શું એ આત્માને ખબર હોય. અને દરેક વ્યક્તિ પોતાના આત્માને ઢંઢોળીને જોજો. તમે જે કંઈ કરો છો એમાં તમને ખબર જ હોય કે આ બરોબર છે કે નથી. ચોર રાતે ચોરી કરવા જાય તો એને ખબર છે કે શું કરવું જોઈએ. એમ સંસારના કોઈ નિષેધ કાર્યો, સારા અથવા મોળા કાર્યો તમે કરતા હોય, તમારો હાથ તમને જવાબ તો આપતો જ હોય છે, પણ બુદ્ધિ ફાયદો વિચારે ને એટલે વળી પાછું આપણે એનું કીધું માનતા નથી. સમજા? સીતારામ ગેલાભાઈને જય સિયારામ. તો આત્માનું કીધું તમે જેદી કરશો તેથી તમે તમારા માર્ગમાં હશો. તો આરે જગતની જૂઠી માયા, માયા વાળી મન બહુ લલચાવે. સપના સરીખું આ સુખ સંસારનું, સંગ તેરે કછું નહીં આવે. કોઈ હારે લઈને ગયું છે અત્યાર સુધી? આપણા વડીલો વિયાઈ ગયા. ખેતર, પાદર, વાડી, વજીફા, કૈલું કટમ હોય, 5-25 ભાઈઓ હોય, એના બાળકો હોય, એમાં કોઈ સાથે કાંઈ જતું નથી. માત્ર તમારા કર્મો સાથે આવે છે અને કર્મો જ તમારા હાથમાં છે. એને કેવી રીતે કરવું, એમાં કર્મનું ફળ, સારા કર્મનું સારું કર્મ ફળ અને મોડા કર્મનું મોડું ફળ તમારે એ ભોગવવા માટે પાછો આંટો થશે 84ની જેલનો. બહારથી રેવાજી આગળ શું કે છે? હાલો. નુગરા માણસ તો નામ લજાવે, નુગરા માણસ તો નામ લજાવે, સાકુટ ને સમજણ નો આવે. મન ના મેલા કરણી ના કુડા, અમૃત મેલીને વિષ ખાવે. નુગરા માણા નામ લજાવે. સદગુરુ મહારાજે એક આત્મા, જો આત્મા એક જીવ જો પોતાના આત્માને ઓળખે તો એને ફેરા મટેવું હોય પણ સાકુટ ને સમજણ ન આવે. સાકુટ કહેતા અજ્ઞાની, સમજાવ્યા છતાં ન સમજે. હવે આનો કોઈ ઈલાજ કઈ ખરો? હાથે કરીને કુવામાં પડો તમે તો શું કરશો? તો એવા સાકુટને સમજણ ન આવે. મનના મેલા કરણીના કુડા, અમૃત મેલી અને વિષ ખાવે. રામ નામનું જે અમૃત છે, રામ નામ की औषधि खरी खंत से जो खाए तो अंग पीड़ा व्यापे नहीं, મહારોગ મટી જાય. સંતો આવું કહે છે. શરીર એ મહારોગ નથી. મહારોગ તો 84માં જન્મ લેવો એ મહારોગ છે. એ મહારોગ રામ નામની ઔષધિ જેને મળી ગઈ છે, એ અમૃત મળ્યું છે, એ અમૃતને ઔષધિને મેલી અને સંસારની માયાનો વિખ એ રોજ પીતા હોય છે. તો સદગુરુના બાળકો પછી આવું કરે તો એનો કોઈ ઈલાજ નથી. એને નુગરા માણસ કીધા છે. સમજાવવા છતાં સામાન્ય માણસોનો કોઈ
આમાં વાંક નથી. હાથે કરીને જે ભક્તિનો માર્ગ મૂકી માયાના ખોટા માર્ગે જાય. માયાનો માર્ગ એટલે અહીંયા કમાવા ન જવું એવું નથી, ખેતરે ન જવું એવું નથી, પોતાના બાળકોનો ત્યાગ કરવો એવું પણ નથી. એને સમજણ નીચે શું આપી કે મનના મેલા કરણીના કુડા. તમારા મનને તમે ઓળખો, એ હર પળ તમને છેતરી રહ્યું છે. જો વ્યક્તિ મનુષ્ય પોતાના મનની પાસે હારી જાય છે, એને કરે કોણ? કરે આપણા કર્મો. તમારા મનને ઓળખો. ડુંગરપુરી જેવા બાપુ કહે છે, મન સમજાયું જેને માયલું એને બવળા બંધન ન હોય. મનને સમજો, બંધન નહીં રે અને જીવન જીવવાની મજા આવશે. બસ એટલું જ. ભજન વિચારો મારા ભાઈલા, એની આ કડી છે. મન સમજાયું જેને માયલું એને બવળા બંધન ન હોય. અને પછી બંધન નથી હોતા. જીવન છે, સમજીને જીવવાનું છે. થાય તો પરમારથ કરવાનું, સેવા કરવાની. અને તમારા સતની આરે તમારો સંગ થાય એટલે એ રોજ સંગ એની હારે રહી, તમારા આત્માની સાથે રહી અને જીવન જીવો. તમને હર પળ જવાબ આપશે. આત્મા દરેકને પોતાનો જવાબ આપે જ છે, પણ આત્માનો અવાજ ન સાંભળવો હોય તો શું કરવું? એનો કોઈ ઈલાજ નથી. આગળ શું કે છે ભારતી રેવાજી? દયા ગરીબી સંત ચરણની સેવા, એ દયા ગરીબી સંતોના ચરણી સેવા, એ આદ્ય ગુરુજી ઓળખાવે. ભારથી રેવાને ગુરુ મનોહર મળી જા. આઠે પહોર હરિ ગુણ ગાવે. દયા ગરીબી સંતોના ચરણની સેવા, આદ્ય ગુરુ મને ઓળખાવે. જે સજ્જનનો શણગાર જે છે શું છે? દયા, ગરીબી, બંદગી, આ બધું સજ્જન પુરુષનો શણગાર છે. તમારા કર્મો કરતા કરતા આ બધું હૃદયમાં રાખવું જરૂરી છે. અને ઈશ્વર તમારા ઉપર હંમેશા મહેર કરવા જ બેઠો છે. એ નદયો નથી ઈશ્વર. એના નિયમમાં તો રહેવું જોઈએ ને ભાઈ. આપણે એના નિયમ ન પાળી તો શું કરશું? એ આદ્ય ગુરુ જે પહેલા હતા અત્યારે છે. આદ્ય એટલે પહેલાના, જુગો જુગના, એને આદ્ય કહેવાય. એ ગુરુજી મને ઓળખાવે. શું ઓળખાવે? તારા હૃદયમાં મારું સ્થાન છે એમ કે છે. જ્યાં હું છું ત્યાં પરમાત્મા છે અને તું છું. તારું સ્થાન જુદું નથી મારાથી. આત્મા શું પરમાત્મા દરેક સંતો કહે છે. તો એ આત્મા શું પરમાત્મા કોઈ પણ સાધક શિષ્યને જ્યારે સમજાય ત્યારથી એની સાધના ચાલુ થાય છે. સાધના તો એની રોજ હોય જ છે, પણ સમજાવીને મહેનત આપણે કરીએ તો એનો અર્થ શું? સમજાવીને તમે મહેનત કરો
તો અલેખી જાય ને. તમે કોઈ પણ ઘંટીમાં વેળું પી લો તો વેળું પી લો તો શું એમાંથી એનું પરિણામ શું આવે? એમાંથી તેલ કે ઘી ન નીકળે, એમાં કંઈ હોતું જ નથી. પછી એમાં કંઈ ન હોય અને છતાં તમે એવી મહેનતમાં જો લાગ્યા રહો તો એનું પરિણામ નથી આવતું. તો પરિણામ લાવવું હોય તો સત્ય શું છે, આપણે કોણ છીએ એને ઓળખવું જરૂરી છે. આપણો માર્ગ શું છે? માર્ગ ન મળ્યો હોય તો માર્ગ મળવાની અંદરથી ભૂખ તો લાગવી જોઈએ ને. આપણે કોઈક સાચો માર્ગ બતાવે, પરમાત્માને જે પરમાત્મા દેખાતો નથી, અને ભલે તમે કોઈ પણ ભગવાનને માનો, માતાજીને માનો, સુરધનને માનો, જે કંઈ માનતા હોય બધાને તમે એને અરજી કરો કે હે પરમાત્મા મને આત્મકલ્યાણનો માર્ગ કોઈ ઉજાડે. એવા કોઈ વ્યક્તિને ભેટો થાય તો યોગાનુયોગ પરમાત્મા એની વ્યવસ્થા કરશે. આ એક જ્ઞાનની જે ભૂખ રહી, આત્મજ્ઞાનની જે ભૂખ રહી ને એ તો લાગવી જોઈએ ને. ભૂખ લાગ્યા વિનાનું ભોજન પચે પણ નહીં અને મળે પણ નહીં. તો ભૂખ લાગે એના માટે આવા અભિયાનો મેં મારા ઘરે બેઠા, કારણ કે વર્ષોથી આવા કાર્યોમાં મને પહેલેથી રસ છે, નાની ઉંમરથી. અને આ લોકો આને સત્સંગનું રૂપ પણ કહે છે, પણ હકીકતે આને મહાપુરુષો સત્સંગ નથી કહેતા. આ એક સારા સંતોના વિચારો છે, સંતવાણી દ્વારા. સંતવાણીના સારા વિચારો છે અને આ એક માર્ગદર્શન છે. સંતવાણી બહુ મોટું માર્ગદર્શન છે. માર્ગ જો ચાલુ હોય તો માર્ગદર્શન છે, અને માર્ગે ન ચાલવું હોય તો ભલે તમે બોર્ડ પાસે ઉભા રહી અને એ બોર્ડ વાંચ્યા કરો. પછી જો એ ભજન હોય તોય ભલે, સત્સંગ હોય તોય ભલે, કોઈ તમે પુસ્તક વાંચતા હોય તોય ભલે, તમે સત્સંગ કરતા હોય તોય ભલે, આ બધા બોર્ડ પાસે ઉભા રહેવાના વિષયો જે છે એનાથી આગળ હાલવું જોઈએ કે હકીકતે આ પુસ્તકમાં શું એવું આવ્યું હતું કે મારે માર્ગે ચાલવું જોઈએ. તો આવા સંતવાણીના માધ્યમ દ્વારા હું તમારી સમક્ષ તમને ભૂખ લાગે એવું અભિયાન લઈ અને મારી જ્યારે અનુકૂળતા હોય ત્યારે રોજ બેસી જાઉં છું. એમાંથી તમને કેટલુંક અનુકૂળ પડશે એ પણ હું કહી શકતો નથી. સમય પાકશે ત્યારે આપોઆપ એ બીજે અંદરથી કોંટો કાઢશે, અને એ કોંટો કાઢે એટલી વાર છે પછી પાંગરા વિના નહીં રહે. હા, અને પાંગરા વિના નહીં રહે એટલે એને કણ પણ પાકશે. હા, તો જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. ઘઉં વાવે ઘઉં મળે છે, જઉં વાવે જઉં ફળે છે. જોતા જણાયું શાંતિ, સંતોષ નામનું આ જે શબ્દ રહ્યો એ જો આવી જાય, પણ મનને તમારે ઓળખવું પડશે. મનને જો તમે નહીં ઓળખો તો આજે કદાચ આપણી પાસે 5,000 કે 10,000 પડ્યા છે, કાલ ઈ મન આપણી પાસે 25,000 50,000 મંગાવા માંગશે. પછી 50 પડ્યા છે તો લાખ માંગશે, લાખ પડ્યા છે તો 5 લાખ કે 10 લાખ માંગશે મન. શું કામ માંગશે? કારણ કે બાજુવાળા ગાડી લાવ્યા છે, આપણે હોવી જોઈએ. આવું દેખાદેખીનો યુગ છે, એમાંથી નીકળી જાજો. તમે સત્સંગ તરફ હો, સદગુરુના બાળક હો, સંતવાણીમાં રસ ધરાવતા હો તો દેખાદેખીમાં નહીં જવાનું. તમારી પાસે જેટલો હાથ રહો એટલી હોડ, જેટલો હોય એટલા વાપરો, એમાં સંતોષ માનો. ખેતરમાં જેટલી નિપજ થાય એટલું જ વાપરો, બસ પતી ગયું.
અને ભગવાન જેમાં જે હાલતમાં રાખે એ હાલતમાં જીવો બસ. આથી વિશેષ કોઈ સંતો આપણને ક્યાં લઈ જાય કહો? માર્ગ તો ખુલ્લા પડ્યા છે, માર્ગે આપણે જ ચાલવાનું છે. અને સંતવાણીના માર્ગે જે ચાલ્યા એ કોઈ દિવસ ક્યાંય પાછા પડતા નથી. સતના માર્ગે સંતો કોઈ દી પાછા પડે જ નહીં, પાછા પડે નહીં સંતો. ભક્તિના માર્ગથી સંતો કોઈ દી પાછા જ ન પડે. અને તમે પણ એક આત્મા છો, પરમાત્માના બાળક છો. અને સંતો તો ત્યાં સુધી કહે છે કે તમે પોતે પરમાત્મા સ્વરૂપ જ છો. તો એ તમારા આત્માનું સ્વરૂપ, જેને નિજ જ્ઞાન કહેવાય, નિજ જ્ઞાનને ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો અને આનંદમાં રહેવાની કોશિશ કરો. જેટલું મળે એમાં સંતોષ બસ. અને જ્યારે જ્યારે તમને લાગે કે મારી પાસે 5-25 રૂપિયા વધારે છે તો કોકને ઉપયોગમાં આવો, નાનકડો ઉપર મારત કરો. ક્યાંક રસ્તામાં એક બિસ્કિટનું પડીકો લ્યો, એક મુઠ્ઠી દાણા પારેવાને ચકલાને નાખો, બસ નાનું કરો, થોડું ઘણું કરજો. કારણ કે આ કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મ બળવાન હોવું જરૂરી છે બસ. આથી વિશેષ કોઈ સંત તમને સમજાવશે નહીં. અહીંયા બહારથી રહેવાને ગુરુ મનોહર મળ્યા, આઠે પૂર હરિગુણ ગાવે. તમે સતના માર્ગે ચડ્યા હોય તો હરિગુણમાં મસ્ત રહેજો, આનંદમાં રહેજો. નિંદા, કારણ વિનાનું રાજકારણ, આમાંથી નીકળી જાજો. બને તો સંસારમાં સમદ્રષ્ટિ રાખીને જીવજો. બસ તમારો પરમાત્મા હંમેશા તમને જવાબ દેશે એ 100% છે. બસ અહીંયા આ ઘડીપલ મનવા રામ સુમરી લે એ ભજનની હું પૂર્ણાહુતિ કરું છું. વળી પાછો સમય મળશે તો આપની સામે પાછો આવી જઈશ. આમાં પણ કદાચ કોઈ ભૂલ હોય ગાવામાં, કોઈ વાર્તાલાપ કરવામાં, તો આપની રીતે આપ સુધારી લેશો. બસ આપની રજા લઉં છું. આપને જય સિયારામ, જય ગુરુદેવ, જય ભગવાન.